પહેલા જ્યોગ્રાફી હતો. એક ટાઈમ પર જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે જ્યોગ્રાફી રાખ્યો હતો. નવું નવું જ્યોગ્રાફી શીખતો તો મજા આવતી હતી, સારો લાગતો હતો. ભાઈ ઓપ્શનલમાં આવે ત્યાં ખબર પડે કે ના આ કેપેસિટી બહાર જઈ રહી છે. કારણ કે જીએસમાં જ્યોગ્રાફી જે ભણીએ છીએ અને ઓપ્શનલની અંદર જ્યોગ્રાફી જે છે બહુ જમીન આસમાનનો ફરક છે. ઓપ્શનલની કમ્પેરમાં જીએસની અંદર 5% જ છે ખાલી. બરાબર. ઓપ્શનલની અંદર જ્યોગ્રાફી એટલો ડાયનેમિક થઈ ગયેલી છે. સૌથી લેન્ધીએસ્ટ જનરલ સ્ટડીઝના ઓપ્શનલમાંથી જો કોઈને કહેવાતું હોય તો પહેલો જ્યોગ્રાફી આવે, બીજું હિસ્ટ્રી આવે. સોશિયોલોજી માટે બેઝિક જો તમે યુપીએસસી ની પ્રિપેરેશન કરતા હોતે હોય, કોઈ બી જગ્યાએ કોઈ બી સબ્જેક્ટની સૌથી પહેલા એનસીઈઆરટી ઘસી લેવાની. હે ને? નોટ ઇવન ધો એની ઓપ્શનલ, પણ જનરલ સ્ટડીઝની અંદર બી એનસીઈઆરટીઝનું ફાઉન્ડેશન એટલા માટે જરૂરી છે. કારણ કે એનસીઈઆરટી ક્યાંક ને ક્યાંક તમને સબ્જેક્ટનો ફ્લો પૂરો પાડે. કારણ કે તમે એક સામાન્ય મનુષ્ય છો અને નાસ્તો સિંગ ખાતા હો, વટાણા ખાતા હો એટલે અવાજ કરો, હે ને? તો એ વટાણાના અવાજને દૂર કરતા હે ને એનસીઈઆરટી બહુ જરૂરી છે. હે ને? એનસીઈઆરટી ફ્લો આપે, જે રીતે મેં તમને અત્યારે વિષયનો ફ્લો આપ્યો. હે ને? એક વખત તમને ફ્લો સેન્સ કરી જાય કોઈ બી સબ્જેક્ટનો, તો પછી એને તમે અંદર ડિટેલમાં ગમે તેવું ઉપર નીચે આડું અવડું કરીને વાંચો, એ સબ્જેક્ટ હંમેશા તમને સેન્સેબલ જ રહે. ક્યારે બી તમારા અન્ડરસ્ટેન્ડિંગ લેવલથી બહાર જાય નહીં. એટલા માટે જ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં એવું કહેવાય કે શરૂઆત ક્યાંથી થવી જોઈએ? ફાઉન્ડેશનથી. કારણ કે ફાઉન્ડેશન હંમેશા ફ્લો આપે. અને મેજોરિટી વિદ્યાર્થીઓ ભૂલ શું કરે? સીધી રેફરન્સ બુક ઉઠાવે. હવે રેફરન્સ બુકનું કામ ફ્લો આપવાનું નથી. એ ઇટસેલ્ફ એના નામથી ખબર પડે છે રેફરન્સ છે. હે ને? તમારા ફાઉન્ડેશનને રેફરન્સ આપે છે જેનાથી કન્ટેન્ટ એનરીચ થાય. હવે જે વસ્તુને કન્ટેન્ટ એનરીચ કરવા માટે યુટિલાઇઝ કરવાનો છે એને તમે ફાઉન્ડેશન બનાવવા જાઓ, હે ને, તો ભોંય પડો ધૂમ દે. બરાબર. તો એ રેશનાલિટી નથી પ્રિપેરેશનની ક્યારે. કદાચ તમને વિષય આવડી બી જશે તો વિષયની એ સમજનો વિકાસ નહીં કરી શકો. હે ને? તકલીફ ક્યાં પડશે? મેઇન્સની અંદર આન્સર રાઇટિંગમાં તકલીફ પડે પછી એ સેગમેન્ટ્સમાં. બરાબર. અને એ સેગમેન્ટ્સ તમે ક્યારે પછી એ પ્રોપર ડેપ્થ સાથે કવર ના કરી શકો. તમે જુઓ ઘણા લોકો જે પાસ થાય છે, જે સ્ટુડન્ટ્સ આ લોકો, એ લોકોના આન્સર્સની ડેપ્થ હોય. હે ને? કે ભલે એને 2 લાઈન લખી છે પણ એ 2 લાઈનનો મતલબ બને છે. એ 2 લાઈનનો ઇસેન્સ છે એની પાસે. હે ને? તો તમારે પણ કોઈ પણ ઓપ્શનની તૈયારી કરતા હો જીએસની અંદર એનસીઈઆરટી લેવાની. એનસીઈઆરટી તમને ફ્લો બનાવીને આપશે અને સબ્જેક્ટનો ફ્લો આપી દેશે. અને એક વખત સબ્જેક્ટનો ફ્લો પ્રિપેર થઈ ગયો પછી તમને ગમે એટલા અંદર જાઓ તમને વાંધો આવશે નહીં. બરાબર. તો ઓપ્શનલ એનસીઈઆરટી. બરાબર. પછી કોલેજ ડેઝમાં હતા, નવરા હતા તો ઇગ્નુ વાંચ્યું. પછી દિલ્હી હતા તો ત્યાં આગળ ક્લાસ કર્યા હતા. અને પછી તો ઘણી બધી પુસ્તક વાંચી સોશિયોલોજી ઉપર, કારણ કે વિષય થોડો પ્રિય થઈ ગયો. હે ને? સમાજશાસ્ત્ર મજા આવે એવો વિષય છે. બરાબર. એક એક ટોપિક ઉપર તમને ઘણા સમય સુધી ચિંતન કરવામાં મદદ કરે. સોશિયોલોજી ભણવાથી એક ફાયદો એટલો થયો કે કોઈ પણ ટોપિક છે તો એનું મનોમંથન કરતા શીખાય. જે ન્યુટ્રલ સ્ટેન્ડ ક્રિએટ થાય તમારા ઇન્ડિવિજ્યુઅલની અંદર, થોટ્સની અંદર, એનું મને સોશિયોલોજીની અંદર બહુ કોન્ટ્રીબ્યુશન સારું રહ્યું. કારણ કે એવા વ્યક્તિએ ભણાવ્યું હતું, પછી જાતે બી એવી રીતે ભણ્યા કે એ રેશનાલિટીને બિલ્ડ કરી શકે. બરાબર. તો મોર ઓર લેસ પછી મેં લગભગ સોશિયોલોજીમાં મારા વિષય માટે થઈને મેં ઘણી બધી વાંચી, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો મેં 3-4 વસ્તુ જ કરેલી છે, એનાથી એડિશનલ નથી કરેલી. બરાબર. કારણ કે પછી રિવાઇઝ બી કરવાનું છે એક્ઝામ માટે. તો લેક્ચર લેવા માટે વાંચતા હોઈએ જે બુક્સ અમે લોકો, એનું પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય. હે ને? આખી ચોપડીમાંથી અમારે ખાલી 3 જ લાઈન કામની નીકાળવાની હોય અને એ 3 લાઈન તમારા નોટ્સની અંદર એડ કરાવવાની હોય. બરાબર. હવે તમને પ્લાનિંગ કમિશનની વખતે જ્યારે જે અમુક વસ્તુઓ ભણાઈ હતી, અમુક નોટ્સ એડ કરાયેલી હતી, હવે એ જે પુસ્તકમાંથી કરાવી એ પુસ્તક ઇટસેલ્ફ 1500 પાનાની છે. હવે એમાંથી 4 જ લાઈન મેં તમને લખાઈ છે જે આખા પુસ્તકથી તમારા માટે કામની હતી. બસ પતી ગયું. પણ એક્ઝામની અંદર તો એવું ના થાય. એક્ઝામની અંદર તો તમારા સ્ટેટિક મટીરિયલના રિવિઝન્સ વધારવા પડે. તો મિનિમમ રિસોર્સિસ મેક્સિમમ રિવિઝન. હે ને? એવી જ રીતે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. દેશના ઉદ્ધારનો રસ્તો છે. એવી જ રીતે કોમ્પિટિટિવ એક્ઝામના ઉદ્ધારનો રસ્તો છે મિનિમમ રિસોર્સિસ મેક્સિમમ રિવિઝન્સ. બરાબર. ઓકે, શરૂ કરીએ. પહેલું હેડિંગ મારો સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી, ભારતીય સમાજની લાક્ષણિકતાઓ. હા,
સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી, ભારતીય સમાજની લાક્ષણિકતાઓ. બરાબર, લાક્ષણિકતા. હસવાન બંધ કરો તો સંભળાય ને બધાને. પાણી વાણી પી લો, પાણી પી લો. છે પાણી? ભાઈ એમને પાણી આપવાનું. ઓકે, ચલો સમજીએ. સમજો ભાઈ. તો ભારતીય સમાજ જે છે, બરાબર, ભારતીય સમાજની લાક્ષણિકતાઓના નિર્ધારણની અંદર એના ઉદ્ભવનો ઇતિહાસ બહુ મહત્વનો રહ્યો છે. જ્યારે ભારતીય સમાજના ઉદ્ભવને જોઈએ છે ત્યારે 3 ફેઝની અંદર મેજર એને બાયફર્ગેટ કરીએ છીએ અને આ 3 ફેઝના રિઝલ્ટના ફોર્મની અંદર એક 4th ફેઝ ઇન્ડિયન સોસાયટીનો બહાર નીકળીને આવે છે. અને આ જે 4th ફેઝ બહાર નીકળીને આવે છે ધેટ ઇઝ ધી કન્ટેમ્પરરી ઇન્ડિયન સોસાયટી. કન્ટેમ્પરરી ઇન્ડિયન સોસાયટી છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે પણ કોઈ વિષયના ઇતિહાસને જોતા હોઈએ ત્યારે ઇતિહાસ જે રીતે વર્તાયો હોય, ઇતિહાસ જે રીતે લખાયો છે, જે રીતે એને પોતાને ડેવલપ કર્યું છે એ સેન્સમાં જ જોવું પડે. તો ભારતના સમાજના ઉદ્ભવને પણ એન્શન્ટ, મેડાઇવલ અને મોડર્ન, મોડર્ન ઇન ધ સેન્સ બ્રિટિશ સોસાયટી, આ 3 સેન્સની અંદર એના ઉદ્ભવને જોઈ શકાય છે. એન્શિયન્ટ ટાઈમની અંદર જ્યાં ભારતીય સમાજના ઉદ્ભવ છે એ પ્રી હિસ્ટોરિયન એરાથી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? પ્રી હિસ્ટોરિયન એરાથી શરૂ થાય છે. અને ક્યાંક ને ક્યાંક આ જે સમાજ હતો, આ સમાજ નોમેડિક ટ્રાઇબની અંદર હતો. નોમેડિક ટ્રાઇબની અંદર હતો. એનો મતલબ એ હતો કે ભાઈ આ સમય પર હે ને પ્રી હિસ્ટોરિયા ટુ ટીલ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની શરૂઆત થઈ ત્યાં સુધી જે પણ પ્રી હિસ્ટોરિયન એરા હતો કે જ્યાં આગળ તમે લોકોને મેઝોલિથિક ને આ બધા જ એજ ગ્રુપ જોવા મળે છે કે જ્યાં માનવ સભ્યતાનો ઉદ્ભવ થઈ ચૂક્યો હતો. માનવ એ હોમો સેપિયન્સ, હોમો ઇરેક્ટસમાંથી હોમો સેપિયન્સની અંદર પરિવર્તિત થઈ ચૂકેલા હતા. આ લોકો બધા જ હે ને આ એન્ટાયર એરા નોમેડિક ટ્રાઇબ અને નોમેડિક ટ્રાઇબથી ધીરે ધીરે ડેવલપ થતા થતા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આવતા આ લોકો પ્રોપર એક સંગઠિત સમાજની અંતર્ગત પરિવર્તિત થાય છે. નોમેડિક ટ્રાઇબનો મતલબ એ છે કે ભાઈ જે લોકો શિકાર કરે અને શિકાર કરીને એના આધાર ઉપર પોતાનું ભરણ પોષણ કરે અને એક વ્યવસ્થાનું સર્જન કરે કે જ્યાં આગળ એ લોકો તમામ પ્રકારની ક્રિયાઓ તથા પ્રક્રિયાઓ કરે. નોમેડિક ટ્રાઇબની અંદર એવું ના હોય કે ત્યાં પરિવાર નામક સંસ્થા હોય, ત્યાં વિવાહ હોય, નહીં. જે પણ નેચરલ પ્રોસેસીસ ફંક્શનલ કરી રહી છે ત્યાં આગળ એ તમામ નેચરલ પ્રોસેસીસની ફંક્શનાલિટી તમને ત્યાં આગળ જોવા મળે. આ લોકોનું મૂળ જે સર્વાઈવલ હતું હે ને એ સર્વાઈવલ ક્યાંક ને ક્યાંક એ લોકોના જે શિકાર કરવાની પદ્ધતિઓ હતી એ શિકાર કરવાની પદ્ધતિઓના આધાર ઉપર એ લોકો શું થયા? ડેવલપ થતા ગયા. અને એ જ ડેવલપમેન્ટના આધાર ઉપર એ લોકો ત્યાંથી એગ્રીકલ્ચર પેટર્નને શીખે છે. હે ને પહેલા જ્યારે પ્રી હિસ્ટોરિયન્સની અંદર શરૂઆતમાં એ લોકો શિકાર કરવા નીકળે છે હે ને ત્યાં ગોળ પથ્થર લઈને નીકળે છે, છૂટા પથ્થર મારે છે. હવે સમજ પડી આ 3 દાડાથી માર માર કરીએ ત્યારે જઈને પેલું મર્યો જ હાથી. હવે હાથીને તમે પથ્થરથી મારો ક્યારે જઈને મરે? હવે સમજ પડી કે હાથી પથ્થરથી મરી નહીં રહ્યો. હાથીને મારવા માટે કંઈક નવો ધંધો ચાલુ કરવો પડશે હે ને તો નવો ધંધો ચાલુ કરવાના ચક્કરમાં મેસોલિથિક એજની અંદર આવીને એ લોકોએ શું કર્યું? ક્યાંક ને ક્યાંક તીક્ષ્ણ હથિયારો બનાવ્યા, જેના કારણે નોમેડિક ટ્રાઇબ્સના જીવન થોડા સરળ બન્યા અને એ લોકો ધીરે ધીરે નોમેડિક ટ્રાઇબના જ કલ્ચરની અંદર ક્લીન સિસ્ટમમાં રહેવાનું શું કરે છે? ભારતની અંદર શરૂ કરે છે, ભારતની ભૂમિની અંદર શરૂ કરે છે.
અને એ જ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરીને નિયોલિથિક એજની અંદર આપણને જોવા મળે છે કે ભાઈ આ સમાજ ક્યાંક ને ક્યાંક નોમેડિક ટ્રાઇબથી એગ્રેરિયન સોસાયટીની બાજુ આગળ વધવાનું શરૂ કરે છે કે જે સમાજનો આધાર, જે સમાજનો બેઝ શું હોય છે? કૃષિ અને કૃષિ ઉત્પાદકતા. હવે કૃષિ અને કૃષિ ઉત્પાદકતાનો આધાર માનીને આ લોકો પોતાના સર્વાઈવલ માટે ક્યાંકથી ને ક્યાંકથી એ વસ્તુ શીખીને આવે છે કે ભાઈ કોઈ પણ ખાદ્ય ઉત્પાદનનો કેવી રીતે એને તમે એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસથી પ્રોડ્યુસ કરી શકો છો. અને એગ્રીકલ્ચરલ પ્રોડક્શન શીખવાની સાથે જ એ લોકોની ક્લેન સિસ્ટમ મજબૂત બનતી ગઈ અને આ ક્લેન સિસ્ટમ જે મજબૂત બની અને એક પ્રોપર સિવિલાઇઝેશનલ સેન્સની અંદર એમણે રહેવાનું શરૂ કર્યું, એને કહેવામાં આવ્યું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. એટલા માટે તમે જુઓ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી પહેલાના સમાજને કે પહેલાના ભારતને કોઈ પણ સભ્યતાના નામથી બોલાવવામાં ન થાય. કારણ કે આ બધા લોકો નોમેડિક ટ્રાઇબલ કલ્ચરમાં રહેતા હતા એટલે કે એ લોકો કોઈક ના કોઈક એવા સંગઠન બનાવીને રહેતા હતા કે જ્યાં શિકાર આધારિત હતી, જ્યાં કોઈ પણ પ્રકારની સંસ્થાઓ, કોઈ પણ પ્રકારનું એડમિનિસ્ટ્રેશન, કોઈ પણ પ્રકારનું ઇકોનોમિકલ સ્ટ્રક્ચર ફંક્શનલ હતું નહીં. પણ જ્યારે એ લોકો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પહોંચે છે ત્યાં સુધીમાં તો એ લોકો ઓલમોસ્ટ શીખી જાય છે કે ભાઈ હા, એક સભ્ય સમાજ કેવી રીતે હોવો જોઈએ અને એક વ્યક્તિનું સામાન્ય જીવન કેવી રીતે વીતવું જોઈએ. અને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની અંદર આવીને આ સોસાયટીનું ફોર્મેટ લે છે અને આ સોસાયટીના ફોર્મેટની અંદર આ લોકો ક્યાંક ને ક્યાંક કૃષિ, હસ્ત ઉદ્યોગ અને આ બંને વસ્તુની સાથે એ લોકો એક વ્યવસ્થાને જન્મ આપે છે જે વ્યવસ્થામાં એડમિનિસ્ટ્રેશન બી હોય છે, જે વ્યવસ્થામાં એક રૂલિંગ સ્ટ્રક્ચર બી હોય છે અને ત્યાં આગળ સમાજ બી હોય છે. એનો મતલબ છે લોકો પોતાની એક વિવાહ સંસ્થા અને પરિવાર સંસ્થાના આધાર ઉપર રહેવાનું શરૂ કરે છે. ઓલમોસ્ટ એવું માનવામાં આવે છે કે ભાઈ ભારતનો આજનો જે સમાજ છે એના એનરૂટ્સ કઈ બાજુ છે? ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની અંદર છે. સૌથી પ્રાચીનતમ ભારતીય સમાજની સભ્યતા છે કે જેણે આજના સમાજને ક્યાંક જીવવા માટેનો શું કર્યો હતો? આધાર આપ્યો હતો. એણે વેલ્યુ સિસ્ટમ ફૂલફિલ્ડ કરી ઇન્ડિયાની અંદર કે ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર કેવું હોઈ શકે. અને તમે હિસ્ટ્રીના પુસ્તકોમાં વાંચ્યું હશે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને એ વખતની પૃથ્વી ઉપરની તમામ સભ્યતાઓની અંદર સૌથી ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર માનવામાં આવતું હતું. એ વખતે મેસોપોટામિયનને ઘણી બધી વ્યવસ્થાઓ ચાલતી હતી પણ એ લોકો આટલા સિવિલાઇઝડ હતા નહીં અને આ લોકો એ લેવલ પર સિવિલાઇઝ હતા કે એમણે ઇકોનોમી, એમણે સોસાયટી, એમણે પોલિટિકલ સ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર ચાર સ્ટ્રક્ચરને બાયફર્ગેટ કરીને મેનેજ કરીને જીવવાનું શરૂ કર્યું. હજી પણ સમાજ એ સ્તર પર નથી. હજી પણ સમાજ બાયફર્ગેટેડ છે. હજી પણ જે સિવિલાઇઝેશન ડેવલપ થઈ છે એની અંદર એ એકતા કે અહીંયા આગળ એક પ્રોપર સ્ટ્રક્ચરાઇઝિંગ નથી કારણ કે જે ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદન એમના કન્ઝમ્પશન માટે છે પોતાના. એ ઉત્પાદન હજી ધીરે ધીરે અબાઉટ ટુ એન્ડ ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ટ્રેડિંગની અંદર કન્વર્ટ થાય છે. હજી પણ આ લોકો ભારતની અંદર એક નિશ્ચિત જગ્યા ઉપર જ રહી રહ્યા છે. આ તો હવે ધીરે ધીરે એવું આપણને માહિતી મળી કે ભાઈ અહીંયા આગળ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ગંગા દોઆબ સુધી પણ ક્યાંક જોવા મળી છે. આ મેજરલી આપણને ક્યાં જોવા મળતી હતી? સિંધુના ક્ષેત્રની અંદર જોવા મળતી એટલે સિંધુ ઘાટી સભ્યતા કહેવાય. પણ ક્યાંક એવિડન્સીસ મળ્યા છે કે આ લોકો છૂટા છવાયા ક્યાંક ને ક્યાંક ડેવલપ થઈને આ બાજુ ગંગા દોઆબ સુધી હતા અને આ બાજુ સાઉથ ઇન્ડિયા સુધી જવાનો પ્રયત્ન કરેલ હતા. પણ આ જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર હતું આની ઘણી બધી લિમિટેશન્સ હતી જેમ કે અહીંયા આગળ પ્રોપર કોઇનેજ નહોતા, હે ને, પ્રોપર ટ્રેડિંગ વ્યવસ્થાઓ નથી, સમાજની અંદર એજ્યુકેશન પેટર્ન્સ નથી, હે ને, હેલ્થ માટેની પ્રોપર ઇન્ડિવિજ્યુઅલ ફેસિલિટીઝ નહોતી. તો જે સમાજના આધારભૂત સેવાઓ કે આધારભૂત વસ્તુઓની જે વ્યવસ્થા હોવી જોઈએ હજી પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની અંદર એ લેવલ પર ડેવલપ થઈ નહોતી. હજી પણ ભૂમિને લઈને સંઘર્ષ ચાલુ છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં. હજી પણ જે ક્લેશિસ થઈ રહ્યા છે બીજા વ્યક્તિઓ સાથે, બીજા લોકો સાથે, એ થઈ રહ્યા છે કૃષિ ઉત્પાદકતા અને ભૂમિને લઈને. અને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના ડાઉનફોલ પછી ક્યાંક ને ક્યાંક અહીંયા ભારતીય સમાજની અંદર પરિવર્તન આવવાનું શરૂ થાય છે અને એ પરિવર્તનને તમે ને હું ઓળખીએ છીએ વૈદિક યુગથી. આ વૈદિક યુગ આવવાની સાથે પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની સાથે
સોશિયલ રૂલ્સ અને રેગ્યુલેશન્સની સાથે જનપદ અને લેટર ફેઝમાં જઈને મહાજનપદ વ્યવસ્થાઓનું નિર્માણ થાય છે કે જેના આધાર ઉપર ભારતની અંદર જે લિમિટેશન્સ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની હતી, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની લિમિટેશન્સ દૂર થાય છે અને લિટરલ સેન્સની અંદર આપણે કહી શકીએ કે ભારતીય સમાજ પોતાના એક વ્યવસ્થિત સ્વરૂપની અંદર ચાલવાનું શું કરે છે, શરૂ કરે. એણે સમાજની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરી. એમાંથી એક વ્યવસ્થાને આપણે જાણીએ છીએ કે જેનું નામ હતું વર્ણ વ્યવસ્થા કરી, કે જેના આધાર ઉપર એ લોકો સમાજને ચલાવતા હતા. એ વ્યવસ્થાના આધાર ઉપર એમણે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ સોસાયટીને પ્રમોટ કરી કે જેના કારણે સમાજના દરેક વર્ગના લોકો સમાજના દરેક અંગની અંદર અને સંસ્થાઓની અંદર શું કરી શકે, ફંક્શનલિઝમ કરી શકે. અને વૈદિક અને ઉત્તર વૈદિક કાળની અંદર જે સમાજનું નિર્માણ થયું એ જ સમાજ ઓલમોસ્ટ 11મી અને 12મી સદી સુધી આપણને ભારતની અંદર કાર્યરત થતો જોવા મળે. નાના મોટા ચેન્જીસ ગુપ્તાઝે કર્યા, નાના મોટા ચેન્જીસ મોરિયન્સે કર્યા, નાના મોટા ચેન્જીસ હર્ષવર્ધન એમ્પાયરે કર્યા. સાઉથની અંદર જ્યાં તમને શક, કુષાણ ને આ બધા લોકોની એન્ટ્રીઝ જોવા મળે છે. આ બધા જ લોકો ભલે ભારતની અંતર્ગત આઈને પોતાના મોટા મોટા સામ્રાજ્યો બનાયા, પણ આ બધી જ વ્યવસ્થાઓનો આધાર એ લોકોને કોણ પૂરું પાડતું હતું? વૈદિક યુગની સભ્યતા. એટલા માટે આજે બી તમે ને હું જ્યારે રિલિજિયસ પ્રેક્ટિસીસ કરીએ છીએ, જ્યારે અમુક સોશિયલ પ્રેક્ટિસીસ કરીએ, વિચ આર ધ વેરી સિમિલર ટુ ધી વૈદિક એરા. એટલા માટે બી આજે તમે જ્યારે ધર્મ કર્મ ક્રિયાકાંડ કે કર્મકાંડ કરતા હોઈએ ત્યારે આપણે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વેદ ને બધાને આધાર માનીને કરીએ છીએ. તમારા ઉપન્યાસથી માંડીને જેટલા બી શાસ્ત્રો લખાયા, જેટલી બી વ્યવસ્થાઓનું સર્જન થયું ધાર્મિક ધોરણ ઉપર, એ બધી ક્યાંક ને ક્યાંક આ 4 વેદથી ઉત્પન્ન થયેલી હતી. આ 4 વેદે ભારતીય સમાજ કેવી રીતે આગળના સમયમાં ફંક્શન કરશે એનો એક આધાર પૂરો પાડ્યો હતો. તો પાછળ તમે મોરિયન એમ્પાયરથી છેક 11th-12th સેન્ચુરી કે જ્યાં આગળ એક્સટર્નલ ઇન્વેશન્સ જોવા મળે, બાહ્ય આક્રમણો જોવા નથી મળતા, ત્યાં સુધી ઓલમોસ્ટ એક જ જેવી વ્યવસ્થા ચાલી. બની શકે કે 19-20 નો ફરક હોય. મોરિયન્સે સેન્ટ્રલાઇઝેશન લીધું હોય તો ગુપ્તાઝે થોડું ડિસેન્ટ્રલાઇઝ કર્યું સ્ટ્રક્ચર. કારણ કે એમનો ભૂભાગ જે વિસ્તાર હતો ત્યાં સંભવ નહોતું કે એક કેન્દ્રીયકૃત વ્યવસ્થાથી બધું ચલાવી શકે. તો એ લોકોએ ડિસેન્ટ્રલાઇઝેશન કર્યું. હર્ષવર્ધન પાછો આવ્યો તેને લાગ્યું કે ના યાર કે આ ડિસેન્ટ્રલાઇઝેશનમાં મજૂરી જે હે ને તો એણે ફરી સેન્ટ્રલાઇઝેશન કરી દીધું. તો એવું બની શકે કે વ્યવસ્થાઓની અંદર એ લોકોએ 19-20ના ફરકને એડપ્ટ કર્યા હોય અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન્સ. પણ આ બધી જ વ્યવસ્થાઓ ચલિત હતી કોના દ્વારા? વૈદિક યુગની સભ્યતાઓ દ્વારા, કે જેણે ભારતીય સમાજનો આધારભૂત નીંવ નાખ્યો હતો. એને એક પિલર્સને એનરૂટ કર્યા હતા. આ વ્યવસ્થાઓ ચાલતી રહી, કોઈ વાંધો ના આવ્યો અને 12મી સદી, 11મી સદી કે જ્યારે ઇસ્લામિક શાસન ભારતની અંદર પ્રવેશ કરે છે, જેને મધ્યકાલીન શાસન કે મધ્યકાલીન ઇતિહાસનો સમય કહીએ છીએ, ત્યારે ભારતીય સમાજની અંદર ઘણા બધા પરિવર્તનો એડપ્ટ થયા. જ્યાં ભારતીય સમાજ પોતાનામાં કન્ઝર્વેટિવને નેગેટિવ સેન્સમાં ના લેતા, અહીંયા કન્ઝર્વેટિવનો મતલબ છે કે ભાઈ આપણે આ ક્લાસરૂમની અંદર આટલા લોકો બેઠા છીએ, બરાબર, આપણે અંદર આપણી સાથે જીવન જીવીને હળી મળીને ખાઈ પીને ખુશ છીએ. આપણને આ ક્લાસરૂમથી બહારના કોઈ પણ વ્યક્તિની આવશ્યકતા છે નહીં. મારું જે પણ પ્રેમ છે, જે પણ ટોલરન્સીસ છે, સહિષ્ણુતા છે, જે પણ પ્રેમ છે, એ અંદર આપણા પૂરતો જ છે. બહારથી કોઈ વ્યક્તિ આવે તો એની માટે ના મારો કોઈ પ્રેમ છે, ના મારું કોઈ સહિષ્ણુતા છે. 0-0 ફિલિંગ ઉપર, 0-0 ઇમોશન્સ ઉપર એ વ્યક્તિ સાથે ટ્રીટમેન્ટ ચાલે. એન્શન્ટ ઇન્ડિયાની અંદર ભારતીય સમાજ આવો કંઈક હતો. પરંતુ જ્યારે ઇસ્લામિક શાસન ભારતની અંદર આવે છે ત્યારે ભારતીય સમાજની ઘણી બધી લાક્ષણિકતાઓમાંથી એક લાક્ષણિકતાઓમાં પરિવર્તન થાય છે કે ભારતીય સમાજ પ્રેમ અને સહિષ્ણુતાનો આધાર મોટો કરે છે. અને ઇસ્લામિક શાસનને ક્યાંક ને ક્યાંક એક્સટર્નલ ઇન્વેશન્સના બદલે પોતાના માનવાનું શરૂ કરે છે. અને પછી આપણે 12મી સદીથી લગભગ 17મી સદી સુધી, હે ને, ભારતની અંતર્ગત બહારથી આવેલા લોકોને બહુ વ્યવસ્થિત રીતે સ્વીકાર્યા છે. એમના મૂલ્યોમાંથી આપણા મૂલ્યોનું ઘણા બધા જગ્યા પર સર્જન કર્યું છે. અને એ લોકો આપણા મૂલ્યો લઈ જઈને પોતપોતાના કેન્દ્રની અંદર, પોતપોતાના સીમાઓની અંદર એમણે પણ ત્યાં આગળ પોતાના સમાજની અંદર પરિવર્તનો હાથ ધર્યા. પણ મેડેવલ ટાઈમની અંદર જે મેજર ઇશ્યુ આવ્યો
અહીંયા આગળ એ આવ્યું કે જ્યાં ભારતીય સમાજ આજે આપણને કેવું જોવા મળે છે, મિક્સ બાઉલ જોવા મળે છે. કેવું જોવા મળે છે? મિક્સ્ડ બાઉલ જોવા મળે. આગળ જ્યારે ભણીશું ને કલ્ચર્સ ઓફ ધ સોસાયટીઝ ની અંદર કે ઘણા બધા પ્રકારના કલ્ચરલ સોસાયટીઝ હોય. ભારત કેવું છે? એક મિક્સ બાઉલ છે, હે ને? એક ભેળ છે ભારત, હે ને? જે નાખો એ સ્વાદિષ્ટ જ બને. તમે એક વસ્તુ નોટિસ કરી, ભેળમાં કઈ બી નાખો, હે ને? રેન્ડમ મુઠ્ઠો ભરીને મરચું નાખી દો ને તો ભેળનો ટેસ્ટ એન્ડિચ જ થાય છે, હે ને? તમે વિચારો, કોણે વિચાર્યું તું મમરા, સેવ, ચટણી, સિંગ સિંગ બરાબર, આને કહેવાય સેલેડિક કલ્ચર છે, હે ને? તો એક મિક્સ કલ્ચર છે. જે બી વસ્તુ આપશો એ ભેળની અંદર ભેળવવી પડશે, ત્યારે જઈને જ એ ભેળને એનરિચ કરે. આજનું ભારતનું જે સમાજ છે એ આ બાઉલ જેવું છે કે જ્યાં તમે કઈ બી નાખો છો એને આપણે ભેળવી દઈએ છીએ, હે ને? કે હમણાં નડિયાદની અંદર ક્રિસમસના ગરબા થયા, હે? That is the beauty of Indian society, है ना? You can't deny the culture of Indian society. આટલા લેવલ પર લિબરલ એક્સેપ્ટન્સ કોઈ પણ બીજા ધર્મની કે સમાજની ભારત સિવાય લગભગ વિશ્વમાં ક્યાંય નહીં મળે. સંભવ જ નથી, કારણ કે એ બધાના સમાજ ક્યારેય પણ આ વસ્તુને એડપ્ટ નથી કરતા. તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક તમે જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ગરબા થાય છે, તો એ ગરબાની અંદર એ કન્ટ્રીના લોકો પાર્ટિસિપેટ કરવાવાળા બહુ ઓછા હોય છે, હે ને? પણ તમે આજે ભારતનો માહોલ જુઓ ક્રિસમસની અંદર, હે ને? બરાબર, તમે જુઓ કેટલો ગ્લોરીફાય એટમોસ્ફિયર છે એનું, હે ને? કે દરેક દુકાનની બહાર સાન્તાક્લોઝ નાચે છે, ઇન્ડિયન સાન્તાક્લોઝ, હે ને? એમાં બી ખર્ચો નહીં. એમના સાન્તાક્લોઝ જાડા હતા, આપણા સાન્તાક્લોઝ પતલા પતલા છે, હે ને? એ તો એડજસ્ટ કરી લીધું છે, આપણે સ્વીકાર લીધું છે, હે ને? કે સાન્તાક્લોઝ ડાયટિંગ પર બી હોઈ શકે, હે ને? અને સાન્તાક્લોઝ ઓવર ઇટિંગની કેપેસિટી પર બી હોઈ શકે. પણ મેડિવલ ટાઈમની અંદર ઇન્ડિયન કલ્ચર કે ઇન્ડિયન સોસાયટી આ મિક્સ કલ્ચરને એડપ્ટ નથી કરતું. અને આ સમય ઉપર ભારતની અંદર આપણને કોન્ટ્રાડિક્શન્સ જોવા મળે છે કે સંઘર્ષ જોવા મળે છે બીજા સમાજોની સાથે. અને આ જે સંઘર્ષ થયું, આ સંઘર્ષની અંદર જે સમાજ શક્તિશાળી હતો એ સમાજે ભારતની અંદર 5 થી 6 સેન્ચુરી સુધી શું કર્યું? રાજ કર્યું. એવું નહોતું કે ઇસ્લામ ભારતની અંદર આવીને મજબૂત થયું. ઇસ્લામ જ્યાંથી ઉદ્ભવ થયો ત્યારથી મજબૂત હતું. એનું કારણ એટલું હતું કે આ જે ધર્મનો ઉદ્ભવ એના આધાર ઉપર જે ઇસ્લામિક સમાજ બન્યો, એ ઇસ્લામિક સમાજે ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓને ફેસ કરી હતી. અને સર્વાઈવલ ઓફ ફિટેસ્ટના પ્રિન્સિપલ્સ ઉપર ઇસ્લામિક રિલિજન, ઇસ્લામિક સોસાયટીઝ વેસ્ટર્ન બાજુ બી જાય છે અને ઈસ્ટર્ન બાજુ બી નીકળે છે, કે જેના આધાર ઉપર એમના સમાજ સંસાધનો યુક્ત બને, જે સંસાધનો ગ્રસ્ત જીવન જીવી રહ્યા હતા. અને જ્યારે કોઈ મજબૂર માણસ લડતની અંદર આવે ત્યારે એના એફર્ટ 200% હોય. એટલા માટે એ વખતે ઇસ્લામિક સોસાયટી સૌથી વાઇલ્ડ રહી, કે જેણે યુરોપિયન નેશન્સ પર બી કંટ્રોલ કર્યો અને એશિયન નેશન્સ ઉપર બી પોતાના પગ વ્યવસ્થિત રીતે દબાયા. અને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે એક સમાજ એટલો શક્તિશાળી, જે ઓલરેડી ત્યાંની ટ્રાઇબ છે કે ત્યાંના લોકો જે ત્યાંના સમાજની સાથે સંઘર્ષની અંદર પડે છે, ત્યારે એ વસ્તુ સ્વાભાવિકપણે જોવા મળે કે બે સમાજો વચ્ચેનો સંઘર્ષ બંને સમાજના મૂલ્યોની અંદર પરિવર્તન કરશે. અને ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાના સોશિયલ સ્ટ્રક્ચરની અંદર જે મિક્સ બાઉલનું કલ્ચર રાઇઝ થયું, કે જ્યાં આપણે દરેક ધર્મોને કે દરેક સમાજને બહુ સહજતાથી સ્વીકારી, એ ટાઈમ હતો મેડિવલ ટાઈમ. કે સંઘર્ષ કર્યા પછી આપણે ધીરે ધીરે સ્વીકારવાનું શરૂ કર્યું કે જો આ સંઘર્ષ ચાલતો રહ્યો તો ભારતીય સમાજનો વિકાસ નહીં થઈ શકે. તો અત્યારે જે શક્તિશાળી છે એ શક્તિશાળીને સ્વીકારો અને ભારતીય સમાજની પ્રગતિને આધાર બનાવો. તો ભારતના સમાજે બી એ જ કર્યું અને મધ્યકાલીન સમયની અંતર્ગત એક સમય પછી ઇસ્લામિક સમાજ સાથેના સંઘર્ષોને ઓછા કરીને ઇસ્લામિક સમાજને પોતાનો બનાવવાનો શરૂ કર્યો. એન્શન્ટ ટાઈમમાં એક કે બે જગ્યા પર એવું જોવા મળે છે કે જ્યાં આગળ ભારતીય સમાજ સ્વીકાર્યતા આપે છે બીજા કોઈક વિચારને, પરંતુ એ વખતે સમાજશાસ્ત્રી ચિંતકો એમ કહે છે કે જ્યાં બૌદ્ધ અને જૈનને વૈદિક ધર્મ સ્વીકારે છે, તો પણ એ હતા તો ઇન્ડિયન્સ જ, એ હતા તો ઇન્ડિયન મેનલેન્ડથી જ હતા.
એ લોકો બાહ્ય ક્ષેત્રથી તો હતા નહીં કોઈ. એવું તો હતું નહીં કે ગૌતમ બુદ્ધા ઇન્ડિયાની બહારથી આયેલા હતા અને બૌદ્ધ રિલિજનને અહીંયા ડેવલપ કર્યું હતું. નહીં, એ બી ભારતીય જ હતા. મેઇનલેન્ડની અંદર જ રહેતા હતા. તેવું એ સમય પર ના કહી શકીએ કે ઇન્ડિયાનું જે કલ્ચર છે, જે સોશિયલ સ્ટ્રક્ચર છે, એ મિક્સ બોલની અંદર સ્ટ્રક્ચરાઇઝિંગમાં જોવા મળે છે. પણ મેડિવલ ટાઈમની અંદર જ્યાં ઇસ્લામિક સમાજને ભારતીય સમાજ સહજતાથી સ્વીકારે છે, એ સમયથી ભારતના સમાજની એક લાક્ષણિકતા ઊભી થાય છે કે જ્યાં ભારતનો સમાજ પ્રેમ અને સહિષ્ણુતાને પોતાનો આધાર બનાવે છે. બહારથી આવવાવાળા લોકોને એટલી સહજતાથી સ્વીકારીને પોતાની વ્યવસ્થાઓમાં એ લોકોને પ્રતિસ્થાપિત કરે છે કે એક સમય પછી તમે એ લોકોની વચ્ચે ડિફરન્સિએશન નહીં કરી શકો. એટલા માટે જ ઉદાહરણ આપ્યું કે નડિયાદના ત્યાં આગળ થયેલા ફંક્શનમાં તમને ક્રિસમસના દિવસે ગરબા જોવા મળે. વિચ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન સોસાયટી કે એટલું સહજતાથી ક્રિશ્ચિયાનિટીને ભારતના સમાજની અંદર આપણે ગુણી મિલાઈ દીધી છે કે એ લોકો ભારતમાં ઇંગ્લિશ બોલવાના બદલે ગુજરાતી જ બોલે છે. જે તે રાજ્યની અંદર જે તે ભાષા ચાલતી હોય એ જ ભાષાને એ લોકો બોલે છે. તમે લેંગ્વેજ ઉપર એમની લાઈફસ્ટાઈલ ઉપર તમે કહી જ ના શકો કે આ લોકો ક્યાંક ને ક્યાંક હે ને બીજા કોઈક ધર્મ કે બીજા કોઈક સમાજથી ભારતની અંદર રહી રહ્યા છે. અને આનો જે વિકાસ થયો એ વિકાસ થયો મધ્યકાલીન સમયની અંદર. નો ડાઉટ સંઘર્ષ થયા. એ સંઘર્ષનો આધાર માનીને વર્ણ વ્યવસ્થા જેવી વર્ણ વ્યવસ્થાઓને ઇસ્લામિક સમાજે મજબૂત કરી. તેના શાસને આ દૂષણ જે બની રહ્યું હતું ઉત્તર વૈદિક કાળ પછી, જ્યાં વર્ણ વ્યવસ્થા જાતિ આધારિત, ધર્મ આધારિત અને જન્મ આધારિત બની, કે જે વૈદિક કાળમાં કર્મ આધારિત હતી. હે ને? તમને કઈ વર્ણ વ્યવસ્થામાં બેસાડવા એ તમારા પ્રોફેશન પર ડિપેન્ડ કરતું હતું. અને પ્રોફેશન પર ડિપેન્ડ એટલા માટે કરતું હતું કે ઇકોનોમીની અંદર ડિવિઝન ઓફ લેબર જોઈએ. જો ડિવિઝન ઓફ લેબર ના હોય, શ્રમનું વિભાજન ના હોય, તો અર્થવ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલી શકે નહીં. તો અર્થવ્યવસ્થાને ચલાવવા માટેનું એક સામાજિક ડિવિઝન હતું, હે ને? સોશિયલ ડિવિઝન ઓફ લેબર હતું. આ સોશિયલ ડિવિઝન ઓફ લેબર ક્યારે આગળ ચાલતા સોશિયલ સ્ટ્રેટિફિકેશન એટલે કે સામાજિક સ્તરીકરણની અંદર પરિવર્તિત થઈ ગયું એ આપણને ખ્યાલ જ ના રહ્યો. અને મૌર્યન કાળ પછી તો લગભગ આ એક દૂષણના સ્વરૂપની અંદર ભારતીય સમાજમાં જોવાનું શરૂ થયું. જેને નિયંત્રિત કરવાના બદલે ત્યાં આગળ ઇસ્લામિક રૂલર્સે એને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું. અને આ જ ઇગ્નોરન્સ આગળ ચાલતા મેડિવલ ટાઈમમાં વર્ણ વ્યવસ્થા પોતાના પીક ઉપર જતી રહે છે. અને જે નિમ્ન જાતિઓ કહેવાતી હતી એ સમય ઉપર, એ નિમ્ન જાતિઓનું ભારતની અંદર શોષણ શરૂ થાય છે. બહારથી જે સમાજ આવ્યું ભારતની અંદર, એ સમય ઉપર એ પડદા પ્રથાની વ્યવસ્થાથી ચાલતું હતું, જેના કારણે જે પિતૃસત્તાત્મક વિચારધારાઓ ભારતીય સમાજની એ વખતે બિલ્ડ થઈ, એ એટલી રિગરિયસલી થઈ ગઈ કે આને પુશ કરવાનું કામ બ્રિટિશ એમ્પાયરે કર્યું. ક્યાંક ને ક્યાંક એવું માનવામાં બી આવે છે સમાજશાસ્ત્રની અંદર કે ભાઈ પિતૃસત્તાત્મક વિચારધારા કે જ્યાં આગળ સ્ત્રી શોષણનો ભોગ બનતી થઈ, ત્યાં મેડિવલ ટાઈમનો બહુ મોટો રોલ છે. કારણ કે જ્યારે રૂલર્સ ભારતની અંદર આવીને રૂલ કરતા હતા, આ લોકો પડદા પ્રથાની અંદર જીવતા હતા. હે ને? તમે જોધા અકબર ને આ બધા મૂવીઝ જુઓ તો ત્યાં તમને રાણીઓ ક્યાં જોવા મળે? પડદાની પાછળ જોવા મળે. એ સભામાં બેઠી હોય પણ દૂર બેઠા હોય. એક વિસ્તારની અંદર એમનો સ્પેસિફિક એરિયા હોય, ત્યાંથી એમને સભા દેખાતી હોય અને ત્યાં આગળ શું લગાયેલું હોય? પડદો લગાવેલો હોય. અને ધીરે ધીરે આ પડદા પ્રથાના કારણે ભારતીય સમાજની અંદર બી આ વ્યવસ્થા એટલી પ્રચલિત થવા લાગી કે ત્યાંથી પછી તમને જોવા મળે છે કે ઘૂંઘટ કાઢતા. પહેલાના ટાઈમની અંદર ઘૂંઘટ નહોતા કાઢતા. એને એન્શિયન્ટ ટાઈમ એવા કોઈ એવિડન્સીસ નથી આપણી પાસે કે ઘૂંઘટ વ્યવસ્થા ચાલતી હતી. આ મેડિવલ ટાઈમની અંદર હતી કે જ્યારે ઘૂંઘટ વ્યવસ્થાઓનું સર્જન થયું. કારણ કે જે પ્રમાણે ભારતીય સમાજની અંદર પ્રેમ અને સહિષ્ણુતાના આધાર ઉપર એ સમાજને સ્વીકૃતિ મળી, તો એની ઘણી બધી વેલ્યુ સિસ્ટમ ભારતના દૂષણોની સાથે ભેગી થઈ ગઈ અને આપણા લોકો ઉપર બી લાગુ પડવા લાગી. અને એમાં જે સૌથી મોટા બે દૂષણ એ વખતે ભારતીય સમાજની અંદર પ્રચલિત હતા, એક વર્ણ વ્યવસ્થા અને બીજું પિતૃસત્તાત્મક વિચારધારા, આ બંનેને પૂરજોશથી સ્વીકાર્યતા મળવાની શરૂ થઈ. અને આણે એ લેવલ પર જઈને ભારતીય સમાજની અંદર શોષણને પ્રોત્સાહન આપ્યું કે બ્રિટિશર્સ જ્યારે ભારતની અંદર આવે છે, મોડર્ન ટાઈમની અંદર 17મી સદીની અંદર જ્યારે એ લોકો ભારતમાં પગ મૂકે છે, ત્યારે એ લોકો જોવે છે કે ભાઈ ભારતીય સમાજ વિશે અમે જે સાંભળ્યું હતું એ સમય પર, હે ને, કે એન્શિયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું રીચ છે,
મેડેવલ પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું એનરીચ થઈ ગયું છે, પણ હવે જ્યારે પગ મૂક્યા ત્યારે ભારતીય સમાજ છિન્ન ભિન્ન થઈ ગયો હતો, કે ભારતીય સમાજની કોઈ સ્થિરતા દેખાઈ જ નથી રહી. સમાજ અંદર અંદર જ શું કરી રહ્યું છે? ઝઘડો કરી રહ્યું છે. અંદર અંદર જ પોતાના સંઘર્ષને આધાર ઉપર સમાજ આગળ વધવાના પ્રયત્નો કરી રહ્યું છે. અને બ્રિટિશર્સ કે યુરોપિયન નેશન્સના જે નેશન્સ ભારતની અંદર આવ્યા અને જે માનસિકતાથી આવ્યા હતા કે જે રીતે ઇસ્લામને ભારતની ભૂમિ ઉપર સ્વીકૃતિ મળી એ રીતે ક્રિશ્ચિયાનિટીને પણ ભારતની ભૂમિ ઉપર સ્વીકૃતિ મળશે એ એસચ એટલી મળી શકે નહીં, કારણ કે આ 3 કોન્ટ્રાડિક્શન્સની અંદર ભારતીય સમાજ પોતાને એડજસ્ટ કરી શકતું નહોતું. અને વેસ્ટર્ન સોસાયટીઝ એ ટાઈમ ઉપર રેનેસા પીરિયડમાંથી પ્રબોધન કાળમાં હતી, જેના કારણે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ, ડિફેન્સના ડેવલપમેન્ટના કારણે એમણે ભારતની અંદર આવીને ભારતીય સમાજને કે ભારતીય ભૂમિને ગુલામ બનાવવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે જે ગુલામી વ્યવસ્થાનું સર્જન થયું, ત્યાર પછી ભારતીય સમાજની અંતર્ગત આપણને ઇસ્લામ, ક્રિશ્ચિયન અને જે વૈદિક ધર્મથી ચાલતા લોકો હતા બધા એક સમાન એક ધોરણથી જોવા મળવાના શરૂ થયા. અને ફરી ભારતની અંદર એ મિક્સ બાઉલ કલ્ચરનું અપબ્રિંગિંગ થયું કે જ્યાં આગળ ક્રિશ્ચિયાનિટી ધીરે ધીરે ભારતનો ભાગ બનતી ગઈ. પરંતુ સૌથી મોટી તકલીફ એ પડી કે જે દૂષણો હતા એ દૂષણો 17મી સદી અને 18મી સદીની અંદર બહુ પીક ઉપર જતા રહ્યા, કારણ કે જે ભૂલ ઇસ્લામિક રૂલર્સે કરી હતી ભારતની ભૂમિ પર એક રાજનૈતિક વ્યવસ્થાના સ્વરૂપની અંદર, એ જ ભૂલ કરી હતી કોણે? બ્રિટિશ એમ્પાયરે કરી હતી કે સમાજની અંદર ધ્યાન આપવાનું બંધ કર્યું. કારણ કે વૈદિક યુગથી જ્યાં ભારતીય સમાજનો ઉદ્ભવ છે ત્યાં વૈદિક ભારતીય સમાજના નિયંત્રક સંસ્થાઓ છે. ભારતીય સમાજની અંદર નિયંત્રક સંસ્થાઓમાં રાજનૈતિક વ્યવસ્થા એટલે કે રાજા એ સમય પર, અને ધાર્મિક વ્યવસ્થા એટલે કે મંદિર, પૂજાપાઠ, સાહિત્ય, આ લોકો ભારતીય સમાજના નિયંત્રકો હતા. આ લોકો ભારતીય સમાજ કેવી રીતે ચાલવો જોઈએ, શું ચાલવું જોઈએ એના નીતિ નિયમો બનાવતા હતા. અને એ નીતિ નિયમોના આધાર ઉપર ભારતીય સમાજ ચાલતો હતો. પણ ઇસ્લામિક રૂલર્સ આવ્યા ત્યારે આ બંને વસ્તુઓનો ડાઉનફોલ આવ્યો. અને બ્રિટિશ ગવર્મેન્ટે પણ ક્યાંક ને ક્યાંક, કે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશને પણ આ વસ્તુઓને ઓલ ડાઉનફોલ ફેઝની અંદર લઈને આવ્યા. એ પછી આપણને ભારતીય સમાજની અંદર વિભાજન જોવાની શરૂઆત મળી. 19મી સદીની મધ્યની અંદર આવીને બ્રિટિશર્સને સમજ પડી કે ના, થોડા ઘણા રિફોર્મ્સને અપલિફ્ટ કરવા પડશે, કારણ કે પ્રથાઓ એટલી બધી વિનાશકારી થઈ ગઈ છે કે જ્યાં સતી પ્રથા જેવી પ્રથા ભારતીય સમાજની અંદર કસ્ટમ બની ગઈ છે. કારણ કે જેટલા દૂષણો હતા એ બધા દૂષણો હવે બંને સમાજના ભેગા થઈને ચાલી રહ્યા છે ભારતની અંદર, બાયફર્ગેટ નથી કરી શકતા. અને સંઘર્ષ એટલા બધા હતા કે આવી બધી વ્યવસ્થાઓની સ્વીકૃતિ બહુ સરળતાથી મળવા લાગી. જ્યાં ક્યાંક ને ક્યાંક આજે સંવિધાન, હે ને, તમારું જે આત્મહત્યા કરવાનું અધિકાર માંગતી જોવા મળે છે જનસંખ્યા, અને ત્યાં જે ના પાડે છે એનું મુખ્ય કારણ એટલું છે કે ભૂતકાળની અંદર ભારતના સમાજે આ ભૂલ કરી દીધી હતી કે એવી એક પ્રથા કે જે સંઘર્ષના કારણે જન્મી અને એને સ્વીકૃતિ આપી દીધી હતી. જો ફરી આ આત્મહત્યા, ઈચ્છા મૃત્યુની જો વ્યવસ્થાને સર્જન કરવામાં આવ્યું તો આ બીજા બધા દૂષણો ભેગું આ બી એક દૂષણ બનીને ઊભું રહી જશે સમાજ માટે. તો સુપ્રીમ કોર્ટે જ્યારે ઈચ્છા મૃત્યુને લઈને પોતાનો વર્ડિક્ટ આપ્યો, હે ને, ત્યારે ઈચ્છા મૃત્યુમાં એમણે કીધું કે ભાઈ ભારતના સમાજની મર્યાદાઓ એટલી બધી છે, દૂષણો એટલા બધા કાર્યરત છે કે ત્યાં એક એવી વ્યવસ્થાને જન્મ આપવો કે જે બીજા બધા સંઘર્ષોની સાથે મળીને એક કસ્ટમના ફોર્મની અંદર આવતું રહે, એની વ્યવસ્થા અમે કરી શકીએ નહીં. આ અનુચ્છેદ 21ની અંતર્ગત રાઇટ ટુ લિબર્ટી કે જીવન જીવવાના અધિકારના વિરુદ્ધ જોવા મળે છે. એટલા માટે થઈને આપણને ઈચ્છા મૃત્યુ જેવી વ્યવસ્થાઓ ભારતીય સમાજની અંદર સ્વીકૃતિ નથી આપી રહ્યા. જ્યારે અમુક આજના વિદ્વાનો એમ કહે છે કે ભાઈ બહાર વિશ્વની અંદર ઘણા બધા રાષ્ટ્રો છે જે લોકોએ ઈચ્છા મૃત્યુને સ્વીકૃતિ આપી છે, તો ભારત શા માટે નહીં? ભારત શા માટે પાછીપાની કરે છે આની અંદર? તો ભારતની પાછીપાની કરવા પાછળના એના ઐતિહાસિક સામાજિક કારણો છે કે કોક મૂર્ખ વ્યક્તિએ જે તે સમય પર એવું વિચાર્યું હશે કે હવે હું મરી ગયો, મારા ઘરના જે પત્ની ને લોકો છે એ લોકો જવાબદારી ના બને, એક કામ કરો તમે ભેગા ભેગા સ્વર્ગ ચાલો, હે.
કેમ? તો કે 7 ફેરા લેતી વખતે યાદ છે વાદા કર્યા હતા, હે ને? જીએંગે ભી સાથ में और મરેંગે ભી સાથ में. તો હવે હું નિપટાઈ ગયો તો આવો હેડો, હે ને? જીવીને શું કરશું? એક મૂર્ખ વ્યક્તિનો એ વિચાર ભારતીય સમાજની અંદર 700-800 વર્ષ સુધી પ્રથાના સ્વરૂપમાં ચાલી. અને જ્યારે પણ કોઈ અસ્થિર સમાજ હોય, એ અસ્થિર સમાજ પ્રગતિશીલ બની શકે નહીં. તો બ્રિટિશર્સને 18મી 19મી સદીમાં આવીને સમજણ પડી કે આ અસ્થિર સમાજ ક્યારે પ્રગતિશીલ નહીં થાય અને અમે અહીંયાથી વધારે એક્સ્ટ્રેક્ટ નહીં કરી શકીએ પૈસાને. સેચ્યુરેશન આવી જશે કારણ કે સમાજ પ્રગતિશીલ નથી તો આર્થિક વ્યવસ્થાઓ બી પ્રગતિશીલ હશે નહીં. એટલા માટે જ આપણને 18મી સદી અને 19મી સદીની અંદર સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન જોવા મળે છે ભારતમાં, કે જેણે ભારતીય સમાજના દૂષણોને હટાવવાનું શરૂ કર્યું. જ્યાં ધર્મવાદ, જાતિવાદ, ભાષાવાદ, હે ને, જ્યાં આગળ પિતૃસત્તાત્મક વિચારધારાઓ, બાળકીને દૂધ પીતી કરવી, સતી પ્રથા જેવા દૂષણોને અહીંયા આગળ ઓછા કરવા, અધરવાઇઝ એના ધળ મૂળથી એનો વિનાશ કરવાનો બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન અને ભારતના જે લોકો સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનકારીઓ હતા એમણે શરૂ કર્યા. જો એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટને એમને સપોર્ટ ના મળે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સેન્સની અંદર, તો લગભગ એ લોકો એટલા રિફોર્મ ના કરી શક્યા હોત. એટલે તમે જુઓ કે જ્યારે ભારતની અંદર સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન જોવા મળે છે ત્યારે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન એઝ સચ એટલું કોઈ ઇન્ટરફિયરન્સ નથી કરતું. અને એમનું વચ્ચે ન આવવું એ ઇનડાયરેક્ટલી શું હતો, એ લોકોને સપોર્ટ હતો, પણ એ પોતાની માટે હતો. એ સ્વાર્થી હતા એવું નહોતું, હે ને, કે ભારત માટે એમને પ્રેમ જાગ્યો કે યાર આટલા વર્ષો રહેવા દીધા, હે ને, હવે વિકાસ કરીએ ને, એવું નહોતું. કારણ કે અસ્થિર સમાજની અંદર એમનો વ્યાપારની અંદર વૃદ્ધિ થઈ શકતી નહોતી. તો સમાજને સ્થિર કરવું આવશ્યક હતું. અને બ્રિટિશ એડમિનિસ્ટ્રેશને ભારતીય સમાજની અંદર ઘણા બધા દૂષણોને હટાવવાનો પ્રયત્ન કર્યો અને ભારતીય સમાજને વ્યવસ્થિત ગુલામ બનાવવાનો પ્રયત્ન કર્યો. જે અવ્યવસ્થિત ગુલામ એમની માટે નુકસાન કરતા હતું એને વ્યવસ્થિત ગુલામ બનાવવાનો પ્રયાસ કર્યો. આ જે સંઘર્ષ હતા સમાજના, આ સમાજનું જે શોષણ હતું, આ બધા જ શોષણ ભેગા થઈને આઝાદી પછી ભારતીય સમાજના એક નવા ચરિત્રનું નિર્માણ કરે છે. અને એ જે ચરિત્ર, જે ફોર્થ ફેઝ ભારતીય સમાજનો આવે છે, એને જ કહેવામાં આવે છે કોન્સ્ટિટ્યુશનલ સોસાયટી. કોન્સ્ટિટ્યુશનલ સોસાયટી, સંવૈધાનિક સમાજ. આ સંવૈધાનિક સમાજ હવે શું કરશે અહીંયા આગળ? તો કે ભાઈ જે એની લિમિટેશન્સ છે એ લિમિટેશન્સને દૂર કરવાનો પ્રયાસ કરશે. ઇતિહાસની અંદર ભારતીય સમાજે જેટલી પણ ભૂલો કરી છે એ તમામે તમામ ભારતીય સમાજની ભૂલોને કોન્સ્ટિટ્યુશન શું કરશે? અહીંયા આગળ હટાવવાનો પ્રયત્ન કરશે. એડવાન્સમાં સેફગાર્ડિંગ એને ક્રિએટ કરી લીધા કે સમાજની જેટલી પણ વ્યવસ્થાઓ છે, હું એક આદર્શ નૈતિક મૂલ્યો પૂરા પાડીશ. એ આદર્શ નૈતિક મૂલ્યોના આધારિત જ હવે ભારતીય સમાજ શું કરવી જોઈએ? ચાલે છે. એટલા માટે થઈને ભારતની અંદર આઝાદી પછી ધાર્મિક ગ્રંથોથી પણ ઉપર કોને મૂકવામાં આવ્યું? કોન્સ્ટિટ્યુશનને મૂકવામાં આવ્યું. કે કોન્સ્ટિટ્યુશન ભારતીય સમાજની અંદર શું છે? સર્વોચ્ચ છે. અને કોન્સ્ટિટ્યુશનના ઇન્ટરપ્રિટેશનના આધાર ઉપર જ સમાજ આગળ ગતિમાન રહેશે, સમાજ આગળ ઇન્ટરપ્રિટેડ રહેશે. અને સંવિધાનથી વિચલિત થઈને ભારતીય સમાજ આગળ હવે ચાલવું જોઈએ નહીં. તો જ્યાં ગાઈડિંગ પ્રિન્સિપલ એન્શિયન્ટ ટાઈમની અંતર્ગત આપણા સાહિત્યો રહ્યા, આપણા ધર્મ રહ્યા, આપણા મંદિર રહ્યા, રાજાઓ રહ્યા, આ બધા જ ગાઈડિંગ પ્રિન્સિપલ્સને હટાવીને આઝાદી પછી ભારતે પોતાના સમાજને પ્રગતિશીલ બનાવવા ગાઈડિંગ પ્રિન્સિપલ તરીકે કોનું સર્જન કર્યું? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું સર્જન કર્યું. અને જેટલી પણ વસ્તુ આ આદર્શ નૈતિકતાથી વિરુદ્ધ ચાલતી થઈ, એ બધી જ વ્યવસ્થાઓને ધીરે ધીરે અહીંયાથી શું કરવામાં આવી? હટાવવાની અંદર શરૂ કરવામાં આવી. તો આજે ઓલમોસ્ટ જેટલા પણ સામાજિક દૂષણો છે, સામાજિક દૂષણો વિરુદ્ધ સૌથી પહેલું જે પુસ્તક ઊભું છે, સૌથી પહેલો જે સેફ ગાર્ડિયન ઊભો છે, એ કોણ છે? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. એટલા માટે સમાજશાસ્ત્રના અમુક ચિંતકો તત્કાલીન ભારતીય સમાજને કયું સમાજ કહે છે? કોન્સ્ટિટ્યુશનલ સોસાયટી, સંવૈધાનિક સમાજ કહે છે. કે જ્યાં આજે સંવિધાનનો પ્રગતિ કરવાનો આધાર, સંવિધાનનું મિક્સ બાઉલ કલ્ચર બનવાનો આધાર, સમાજની અંદર દરેક વ્યક્તિની ભૂમિકા નિર્ધારિત કરવાનો જે આધાર બની રહ્યો છે, એ કોણ છે? સંવિધાન છે.
તો ક્યાંક ને ક્યાંક નોમેડિક ટ્રાઇબથી ભારતીય સમાજ કેવો બની ગયો? સંવૈધાનિક સમાજ બન્યો. અને સંવિધાનથી વિચલિત કોઈ પણ પ્રકારની ઘટનાઓ ઘટિત થશે તો એને સામાજિક દૂષણ તરીકે માનીને કાયદાકીય વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે જે એને હટાવવાનું શરૂ કરશે. જે કામ પહેલા રાજા કરતો હતો એ કામ હવે કોણ કરે છે? જે કામ પહેલા રાજા કરતા હતા એ કામ હવે કોણ કરે છે? અહીંયા આગળ લો એન્ડ ઓર્ડર કરે. તો વ્યવસ્થાઓ તો એ જ છે, સિદ્ધાંતો બી એ જ છે, મૂળભૂત આધાર બી એ જ છે, પરંતુ ફક્ત ભારતીય સમાજનો સ્વભાવ બદલાઈ ગયો. પહેલા આ બંને વ્યવસ્થાઓ નિર્ધારિત કરતા હતા કેવી રીતે હતી. હવે આ વ્યવસ્થા નિર્ધારિત કરે છે કે આ લોકો કેવી રીતે ઇન્ટરપ્રિટેટેડ રહેશે ભારતીય સમાજની અંદર. એટલા માટે તમે જુઓ કે આજે કોઈ પણ વિચલન ભારતીય સમાજની અંદર આવશે તો સૌથી પહેલો રેફરન્સ લેવામાં આવશે ભારતના સંવિધાન જોડે. જો સંવિધાન એની પરવાનગી આપે છે તો જ ભારતીય સમાજની અંદર એને પ્રચલિત કરવામાં આવશે. અધરવાઇઝ ત્યાંથી કોઈ એક સંસ્થા બહાર આવશે ને એમ કહેશે ના કાલથી આ ના જોઈએ. જેમ કે સેક્શન 377 ને હટાવવાનો નિર્ણય જે વ્યક્તિગત સ્વતંત્રતાની વિરુદ્ધ હતો. કેમ તો કે ભાઈ ભારતીય સંવિધાન એમ કહી રહ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિ ઇરરિસ્પેક્ટિવ ઓફ હિઝ ઓર હર જેન્ડર, સેક્સ, their appearance, their religion, their locality, દરેક વ્યક્તિને ભારતની અંદર ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. તો જ્યાં તમારી ગરિમા હટ થઈ રહી હશે દરેક વસ્તુ ત્યાંથી શું થઈ જશે? રિપીલ થઈ જશે. તો ભારતીય સંવિધાન તમે જુઓ છેલ્લા ઘણા વર્ષોથી જે પણ સામાજિક ભાવનાને દુઃખ પહોંચાડે એવી છે કે આ તે સામાજિક ભાવનાના વિપરીત પરિસ્થિતિઓ છે એને રિપીલ કરવાનું શરૂ કર્યું. ક્યાંક ને ક્યાંક જે જૂની વ્યવસ્થા ઇન્ડિયન પિનલ કોડ ને બધી હતી એ લોકો પણ ક્યાંક સંવિધાનની વિરુદ્ધ જઈને કામ કરતા હતા. તો આજે પણ એને હટાઈને ભારત ન્યાય સંહિતા જેવી વ્યવસ્થાઓને બનાવવાની શરૂ કરી. ભારતીય ન્યાય સંહિતા એવું નહોતું કે એમને એમ લઈને આવ્યા લોકો, નહીં. કોન્સ્ટિટ્યુશનના ગ્રાઇડિંગ પ્રિન્સિપલની અગેન્સ્ટ હતી કારણ કે આ કોલોનિયલ વ્યવસ્થાની અંદર બનેલી હતી. જ્યાં આગળ શાસનનો મતલબ શોષણ હતો અને જ્યારે આજે શાસનનો મતલબ સવલતથી છે. આજે શાસનનું કામ તમારા અને મારા જીવનની અંદર સવલત પૂરું પાડવાનું છે. કારણ કે લોકો ગાઈડિંગ પ્રિન્સિપલ છે, એક્ઝિક્યુટર્સ છે, તમારા અને મારા મૂલ્યોને પૂર્ણ કરવા વાળા. પણ આ આઈપીસી, સીઆરપીસી ની બધી વસ્તુઓ એને વાયોલેટ કરતી હતી અને શાસન અને જનતા વચ્ચે ભેદ ઉત્પન્ન કરતી હતી. તો એને એલિમિનેટ કરવું જરૂરી હતું. એટલા માટે ઘણી બધી પીઆઈએલ થઈ ભારતીય ન્યાય સંહિતાની અગેન્સ્ટ, પણ સુપ્રીમ કોર્ટે કોઈને એન્ટરટેન ના કરી. કારણ કે સુપ્રીમ કોર્ટને ખ્યાલ છે કે જૂની કાયદાકીય વ્યવસ્થાનો મતલબ શોષણ હતો અને નવી કાયદાકીય વ્યવસ્થાનો મતલબ સવલતથી છે. તો આજે કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયા ભારતની અંદર થતી હશે આ બધી જ કયા ગાઈડિંગ પ્રિન્સિપલના આધાર ઉપર છે? કોન્સ્ટિટ્યુશનલ પ્રિન્સિપલ્સના આધાર ઉપર છે. એટલા જ માટે 21મી સદીનું ભારત એ કયું ભારત છે? કયું સમાજ છે? સંવૈધાનિક સમાજ તરીકે ઓળખવામાં. તો શરૂઆત થઈ હતી ક્યાંક શિકારથી, વચ્ચે શિકાર બની ગયા અને હવે ફરી શિકાર ના બનીએ એટલા માટે થઈને એક વ્યવસ્થાનું સર્જન કરવામાં આવ્યું, એને સંવિધાન કહેવામાં આવ્યું. અને એના આધાર ઉપર આજે ભારતીય સમાજ શું છે? ચલિત છે. દરેક મૂલ્યોનું નિયંત્રણ, દરેક મૂલ્યોનું સિંચન આજે ભારતની અંદર કોણ કરી રહ્યું છે? ભારતીય સંવિધાન કરી રહ્યું છે. અને ક્યાંક આજના સમાજનો ઉદ્ભવને આપણે એ સમયથી જોતા જોતા આજના દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. Am I clear everyone? Sure? પક્કા? ઓકે દેન લખો. શું થયું? બધા શું રિઝલ્ટ આવ્યું? અચ્છા, ઓકે. કોઈ થયું ભાઈ પાસ? કોઈ આપી દી? તમે બધા આપી દી? વાંધો નહીં, ચલો આવો બેક ટુ ધ ટોપિક. લખો. ભારતીય સમાજની લાક્ષણિકતાઓ. ભારતીય સમાજની લાક્ષણિકતાઓ ને સમજવા માટે ભારતીય સમાજની લાક્ષણિકતાઓ ને સમજવા માટે
ભારતીય ઇતિહાસના ઉદ્ભવની સાથે ભારતીય ઇતિહાસના ઉદ્ભવની સાથે થવાવાળા સામાજિક પરિવર્તનોથી જાણી શકાય છે. થવાવાળા સામાજિક પરિવર્તનોથી જાણી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ. પ્રાચીન સમયથી ભારતીય સમાજની અંદર ત્રણ પ્રકારના ચરણો જોઈ શકાય છે જ્યાં પ્રથમ અસંગઠિત સમાજ, સેકન્ડ સંગઠિત સમાજ અને થર્ડ સંવૈધાનિક સમાજ. સંગઠિત સમાજ, અસંગઠિત સમાજ અને થર્ડ સંવૈધાનિક સમાજ. પ્રી હિસ્ટોરિયન એરાને ગુજરાતીમાં તમે શું કહો છો? પ્રાગૈતિહાસિક સમયગાળા દરમિયાન નેક્સ્ટ પોઈન્ટ કરીને આ 3 પોઈન્ટને એક્સપ્લેનેશનમાં બરાબર. પ્રાગૈતિહાસિક સમયગાળા દરમિયાન નેક્સ્ટ પોઈન્ટ કહીને લોકો પ્રાગૈતિહાસિક સમયગાળા દરમિયાન ભારતીય સમાજ નોમેડિક ટ્રાઇબના નોમેડિક ટ્રાઇબના વ્યવસ્થાથી બનેલો હતો જ્યાં સમાજનો આધાર શિકાર હતો. નેક્સ્ટ પોઈન્ટ. તે સમયગાળાથી આગળ વધતા સમાજનો આધાર શિકારથી પરિવર્તિત થઈ કૃષિ આધારિત થયો. જ્યાં વૈદિક યુગ દરમિયાન ભારતીય સમાજ સંગઠિત બનતો ગયો. જેમાં સમાજના ચાલક બળ તરીકે રાજા તથા ધર્મ આધારભૂત સ્તંભ બન્યા કે જેણે સમાજને દિશા સૂચનનું કાર્ય કર્યું. નેક્સ્ટ પોઈન્ટ. આ વ્યવસ્થા મધ્યકાલીન સમય સુધી ચાલતી રહી. તદુપરાંત બાહ્ય આક્રમણોના પરિણામ સ્વરૂપ ભારતીય સમાજ પોતાના અસ્તિત્વને બનાવી રાખવા
પોતાના અસ્તિત્વને બનાવી રાખવા પ્રેમ તથા સહિષ્ણુતા જેવા મૂલ્યોને વિકસાવે છે. પ્રેમ તથા સહિષ્ણુતા જેવા મૂલ્યોને વિકસાવે છે, જે પ્રેમ તથા સહિષ્ણુતા જેવા મૂલ્યોને વિકસાવે છે, જે બાહ્ય સમાજોને જે બાહ્ય સમાજોને ભારતીય સમાજનો ભાગ બનાવતા શીખ્યા. જે બાહ્ય સમાજોને ભારતીય સમાજનો ભાગ બનાવતા શીખ્યા. પરંતુ સામાજિક સંઘર્ષોના કારણે પરંતુ સામાજિક સંઘર્ષોના કારણે સામાજિક દૂષણો મજબૂત બન્યા અને સામાજિક દૂષણો મજબૂત બન્યા અને સામાજિક વ્યવસ્થાને વિચલિત કરી. સામાજિક દૂષણો મજબૂત બન્યા અને સામાજિક વ્યવસ્થાને વિચલિત કરી. જ્યાં સામાજિક વ્યવસ્થા વિચલિત કરી, જ્યાં જ્યાં સતી પ્રથા, જ્યાં સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, ધાર્મિક ભેદભાવ, ધાર્મિક ભેદભાવ, બ્રેકેટમાં લખજો ધર્મવાદ, ધર્મવાદ, ધર્મવાદને સકારાત્મક ને નકારાત્મક બંને દ્રષ્ટિકોણથી જોવાય. જ્યારે ધર્મ સકારાત્મક રીતે સમાજને ચલાવતો હોય તો ધર્મવાદ કેવો છે? સકારાત્મક છે. અને જ્યાં દૂષણોને આધાર આપતો હોય તો એ ધર્મવાદ કેવો છે? નકારાત્મક. તો અહીંયા કયો છે? નકારાત્મક છે. બરાબર. અલ્પ વિરામ. વર્ણ વ્યવસ્થા, તથા વર્ણ વ્યવસ્થા તથા પિતૃસત્તાત્મક વિચારધારાઓ મજબૂત બની, પિતૃસત્તાત્મક વિચારધારાઓ મજબૂત બની અને ભારતીય સમાજ અસ્થિર જ રહ્યો. અને ભારતીય સમાજ અસ્થિર જ રહ્યો. નેક્સ્ટ પોઈન્ટ. ભારતીય સમાજ અસ્થિર જ. નેક્સ્ટ પોઈન્ટ. 17મી તથા 18મી સદીમાં 17મી તથા 18મી સદીમાં બ્રિટિશ ભારતના સમયમાં દૂષણોને નાબૂદ કરવા માટેના પ્રયત્નો જોવા મળ્યા. દૂષણોને નાબૂદ કરવા માટેના પ્રયત્નો જોવા મળ્યા. જ્યાં ઘણા ખરા દૂષણ નાબૂદ તો થયા, પરંતુ જ્યાં ઘણા ખરા દૂષણ નાબૂદ તો થયા, પરંતુ નિયંત્રકો દ્વારા શોષણનો જન્મ થયો. પરંતુ નિયંત્રકો દ્વારા શોષણનો જન્મ થયો. જેથી દૂષણો હટ્યા પણ સમાજ અસ્થિર જ રહ્યો. દૂષણો હટ્યા પણ સમાજ અસ્થિર જ રહ્યો. નેક્સ્ટ પોઈન્ટ. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉપરાંત સંવિધાનના નિર્માણે
ભારતીય સમાજના દિશા સૂચનનું કાર્ય કર્યું. ભારતીય સમાજના દિશા સૂચનનું કાર્ય કર્યું અને સમાજને લોકશાહી મૂલ્યોથી પરિપૂર્ણ બનાવ્યું. અને સમાજને લોકશાહી મૂલ્યોથી પરિપૂર્ણ બનાવ્યું. જ્યાં ભારતીય સમાજ પ્રગતિશીલ બન્યો, ભારતીય સમાજ પ્રગતિશીલ બન્યો અને ભારતીય સમાજ પ્રગતિશીલ બન્યો અને ઉદારવાદને સ્વીકારી ઇતિહાસની ભૂલોને સુધારવાના પ્રયત્નો કર્યા. ઇતિહાસની ભૂલોને સુધારવાના પ્રયત્નો કર્યા. જેનો આધાર સંવિધાન રહ્યો. જેનો આધાર સંવિધાન રહ્યો. તેથી જ સમકાલીન ભારતીય સમાજને ઇન્વર્ટેડ કોમામાં લખજો, સંવૈધાનિક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમકાલીન ભારતીય સમાજને સંવૈધાનિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે. પણ ના લખતા હે ને, સંવૈધાનિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ડન, ક્લિયર. નેક્સ્ટ હેડિંગ વાઈને રાખો. કન્ટિન્યુએશનમાં એક છેલ્લી લાઈન લખી દો. બરાબર, ઇતિહાસનો આ પ્રવાહ ઇતિહાસનો આ પ્રવાહ તથા ઉદ્ભવની આ પ્રક્રિયા ઇતિહાસનો આ પ્રવાહ તથા ઉદ્ભવની આ પ્રક્રિયા ભારતીય સમાજની નિમ્નલિખિત લાક્ષણિકતાઓને ભારતીય સમાજની નિમ્નલિખિત લાક્ષણિકતાઓને પ્રદર્શિત કરે છે. નિમ્નલિખિત લાક્ષણિકતાઓને પ્રદર્શિત કરે છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું અને અહીંયાથી લાક્ષણિકતાઓ ને ભણવાની શરૂ કરીશું. તો ઓલમોસ્ટ લાક્ષણિકતાઓ પતી જશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર જ આપણે લોકો પરિવાર વ્યવસ્થાની અંદર કે પરિવાર સંસ્થાની અંદર એન્ટર થઈ જઈશું. ઠીક છે. ટિલ ધેન બાય બાય, ટેક કેર ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. ગુડ.